हेलो विद्यार्थी मित्रों, स्टैंडर्ड 11 ધોરણ 11 કેમેસ્ટ્રી ચેપ્ટર 2 પરમાણુનું બંધારણ। આ ચેપ્ટરમાં આજનો આપણો ટોપિક છે પરમાણુવીય વર્ણપટ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે એટમિક સ્પેક્ટ્રમ। હવે શરૂઆત આપણે એક સિમ્પલ એક્ઝામ્પલથી કરીએ, જે એક્ઝામ્પલ તમે ધોરણ 9 અને ધોરણ 10માં ભણી ગયા છો। શું એક્ઝામ્પલ છે કે જ્યારે સફેદ પ્રકાશનું એક કિરણ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે ત્યારે તે અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા 7 રંગોમાં વિભાજિત થાય છે અને આ 7 રંગો જે છે એને આપણે કહીએ છીએ મેઘધનુષના 7 રંગો, જાની વાલી પીનારા કાં તો પછી રાના પીલી વાની જા। હવે આમાં આપણે જોયું છે કે જે લાલ રંગ જે છે એની તરંગ લંબાઈ સૌથી વધારે હોવાથી એનું વિચલન જે છે તે ઓછું થાય, એટલે બેન્ડિંગ થોડું ઓછું થાય, એટલે એ સૌથી પહેલાં જોવા મળે। અને જાંબલી રંગ જે છે એની તરંગ લંબાઈ સૌથી ઓછી હોવાથી એ વધારે બેન્ડ થાય અને એ આપણને નીચેના ભાગે જોવા મળે છે। તો આ જો શું છે, તો વિદ્યુત ચુંબકીય વિકિરણ। સાંભળજો, આ જે સફેદ પ્રકાશ જે છે એ પણ શું છે? વિદ્યુત ચુંબકીય વિકિરણ જ છે। આપણે એવું જોઈ ચૂક્યા છે આગળ કે લાઇટ પ્રકાશ પણ શું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જ છે, બરાબર? વિદ્યુત ચુંબકીય વિકિરણ જ છે। તો એમાંથી મળતો તરંગ લંબાઈઓનો એક નાનો સમૂહ જે છે એ આપણને આ વર્ણપટ તરીકે મળ્યો। તો યાદ રાખજો, વર્ણપટ એટલે બીજું કંઈ નહીં પણ તરંગ લંબાઈ કાં તો પછી આવૃત્તિઓનો, જુદી જુદી આવૃત્તિઓનો સમૂહ શું કહેવામાં આવે છે? વર્ણપટ કહેવામાં આવે છે। હવે તમે જો જાનીવાલી પીનારા આ 7 મેઘધનુષના રંગોમાં જોશો તો તમને ખબર પડશે કે જાંબલી રંગ પછી તરત જ નીલો રંગ, પછી તરત જ વાદળી રંગ, એટલે આ બધા રંગો એકબીજામાં મર્જ થયેલા, એટલે જોડાયેલા હોય છે, વચ્ચે કોઈ ગેપ હોતી નથી। તો આ પ્રકારનો જે વર્ણપટ જે છે તેને સતત પ્રકારનો વર્ણપટ કહેવાય। એટલે સૌથી પહેલાં સમજો પરમાણુય વર્ણપટની વ્યાખ્યા શું છે, સાંભળજો ધ્યાનથી। હવે અહીંયા મેં વાત કરી સફેદ પ્રકાશની। હવે સમજો કે જ્યારે વિકિરણ એક પરમાણુ સાથે પ્રક્રિયા કરે, માનો કે અહીંયા એક પરમાણુ છે અને એ ઉર્જાનું શોષણ કરે છે। શું કરે છે? ઉર્જાનું શોષણ। તો જ્યારે એક પરમાણુ ઉર્જાનું શોષણ કરશે ત્યારે એ પરમાણુની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન્સ જે છે એને એ ઉર્જા મળશે। જો આ ઇલેક્ટ્રોન છે, આ બહારથી આવેલી ઉર્જા કોને મળશે? ઇલેક્ટ્રોનને મળશે। એનાથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થશે, ઉત્તેજિત થઈને તે કૂદકો લગાવશે એના આગળના જે ઉર્જા સ્તર છે એમાં, જેમાં ઉર્જા કેવી છે? થોડી વધારે છે, ત્યાં જશે। હવે આપણે જાણીએ છીએ કે ઉર્જા વધારે હોય તેવી સ્થિતિમાં સ્ટેબિલિટી અચીવ થતી નથી, એટલે સ્થિરતા પ્રાપ્ત થતી નથી। એટલે આ જ ઇલેક્ટ્રોન ફરી પાછો સ્થિર થવા માટે, સ્ટેબલ કન્ડિશન મેળવવા માટે ફરી પાછો આ ઉર્જાને છોડીને પોતાના ઓરિજિનલ સ્ટેટમાં પાછો આવી જશે અને ત્યારે પણ એ આ લીધેલી જે ઉર્જા છે એને શું કરશે? પાછો મુક્ત કરશે। જ્યારે મુક્ત કરે છે ત્યારે પણ વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વરૂપમાં જ એ ઉર્જાને શું કરે છે? મુક્ત કરે છે। હવે આ કિરણ જે છે એનો તમે વર્ણપટ મેળવો તો પરમાણુમાંથી નીકળતા વિકિરણનો વર્ણપટ, એટલા માટે એને કહેવામાં આવે છે પરમાણુવીય વર્ણપટ, એટમિક સ્પેક્ટ્રમ। પરમાણુવીય વર્ણપટ બે પ્રકારના હોય। નંબર 1 પહેલો આવે છે ઉત્સર્જન વર્ણપટ અને બીજો હોય છે અવશોષણ વર્ણપટ। હવે જો સમજાવું એ શું છે, અહીંયા જો હું એક પરમાણુને શું કરું છું? ગરમ કરું છું, બરાબર? અહીંયા શું કરું છું? ઉર્જા આપું છું, પણ ઉર્જા કેવી રીતે આપું છું? ગરમ કરું છું। જ્યારે આપણે જાણીએ છીએ કે આવી રીતે તત્વોને ગરમ કરવામાં આવે ત્યારે તે અલગ અલગ તરંગ લંબાઈઓ, અલગ અલગ આવૃત્તિવાળા વિકિરણોનું પોતાની અંદરથી ઉત્સર્જન કરે છે। દાખલા તરીકે આપણે પેલું એક્ઝામ્પલ જોયું હતું કે લોખંડના ટુકડાને તમે ગરમ કરો તો પહેલાં એ લાલ રંગનો થતો જોવા મળે, પછી ધીરે ધીરે સફેદ રંગનો થતો જોવા મળે, પછી આગળ જતાં તે બ્લુ કલરનો થતો જોવા મળે। તો આ શું થઈ રહ્યું છે કે જ્યારે આપણે ઉર્જા આપીએ છીએ, ગરમ કરીએ છીએ, ત્યારે પછી એ પરમાણુઓમાંથી આપણને અલગ અલગ તરંગ લંબાઈ, અલગ અલગ આવૃત્તિવાળા વિકિરણોનું ઉત્સર્જન થતું જોવા મળે છે। તો જ્યારે આ રીતે ઉર્જા આપતા જે વિકિરણોનું ઉત્સર્જન થાય છે અને તેમાંથી જો વર્ણપટ મળે તો એ રીતે મળતો વર્ણપટ જે છે એ ઉત્સર્જન વર્ણપટ કહેવામાં આવે છે। જ્યારે બીજી બાજુ પહેલાં તમે પરમાણુ જે છે
એને સફેદ પ્રકાશ દ્વારા ઉર્જા આપો. આ ઉર્જાને પરમાણુ જે છે એ શોષ્યા બાદ પરમાણુના જે ઇલેક્ટ્રોન જે છે એ જમ્પ એટલે કૂદકો લગાવીને ઉપરના ઉર્જા સ્તરમાં જાય. પછી તે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે પાછા પોતાની મૂળ અવસ્થામાં આવે. મૂળ અવસ્થામાં આવતી વખતે જે વિકિરણ છોડે છે એટલે જે ઉર્જાને મુક્ત કરે છે એ વિકિરણમાંથી જો સ્પેક્ટ્રમ મળે એટલે વર્ણપટ મળે તો એને કહેવામાં આવે છે અવશોષણ પ્રકારનો વર્ણપટ. વર્ણપટનો અભ્યાસ કરતી જે શાખા કાં તો જે બ્રાન્ચ છે એને કહેવામાં આવે છે સ્પેક્ટ્રોસ્કોપી. અને બીજી વસ્તુ કે વર્ણપટને જો તમે પરમાણુય વર્ણપટને જો તમે ધ્યાનથી જોશો તો તમને તેવું દેખાશે કે અલગ અલગ રેખાઓ, બરાબર, બ્રાઇટ રેખાઓ, તેજસ્વી રેખાઓ જોવા મળે અને કેટલાક ભાગની અંદર તમને કાળા કલરના રિજિયન જોવા મળે. આવું ખાસ કરીને વાયુમય જે વાયુઓના તમે વર્ણપટ લેશો તો એમાં વધારે જોવા મળે છે. યાદ રાખજો, આ રેખાઓના કારણે જ પરમાણુય વર્ણપટને રેખા વર્ણપટ પણ કહેવામાં આવે છે. રેખા વર્ણપટ શું હોય છે તે તો સમજ્યા. હવે આપણે એ જોવાનું છે કે આ રેખા વર્ણપટનો ઉપયોગ શું. બરાબર, બુકમાં સરસ લખીને આપેલું છે, સાંભળજો. મેં એને થોડું સિમ્પ્લિફાઈ મેનરમાં તમને સમજાવું છું કે સૌ પ્રથમ રોબર્ટ બન્સન નામના સાયન્ટિસ્ટ હતા જેમણે તત્વોને ઓળખવા માટે આ રેખા વર્ણપટનો ઉપયોગ કર્યો. યાદ રાખજો, રોબર્ટ બન્સને તત્વોને ઓળખવા માટે રેખા વર્ણપટનો ઉપયોગ કર્યો. કેવી રીતે તો જો સમજાવું. યાદ રાખજો કે દરેક તત્વનો જે રેખા વર્ણપટ આપણને મળે છે તે યુનિક હોય છે. દાખલા તરીકે જેમ માણસો, દરેક માણસની ફિંગરપ્રિન્ટ અલગ હોય એમ દરેક તત્વોમાંથી મળતો આ રેખા વર્ણપટ શું હોય છે, થોડો યુનિક હોય, અલગ પડે છે. એટલે માનો કે તમારી પાસે કોઈ અજ્ઞાત તત્વનું સેમ્પલ છે, તમને નથી ખબર કે અહીંયા કયું તત્વ છે અને કેટલાક એવા છે જે તમારા માટે જાણીતા છે. હવે એના વર્ણપટ સાથે તમે જો આ અજ્ઞાત તત્વના વર્ણપટને કમ્પેર કરો અને જો મળતું આવે તો સમજ પડે કે આમાં આ જ પ્રકારનું તત્વ રહેલું છે. તો આ રીતે તમે તત્વોની ઓળખ એ રેખા વર્ણપટ દ્વારા કરી શકો છો. સૂર્યના વાતાવરણમાં હિલિયમ ગેસ છે એની શોધ પણ આ જ રીતે થઈ હતી. જો સમજાવું કેવી રીતે. હવે સૂર્ય પાસે તમે જઈને ત્યાંથી તમે સેમ્પલ તો લઈ ના શકો, બરાબર. તો સૂર્યમાંથી આવતા જે વિકિરણો જે છે એનો આપણે રેખા વર્ણપટ ઓબ્ઝર્વ કર્યો, સ્ટડી કર્યો અને એને હિલિયમના જે રેખા વર્ણપટ છે એની સાથે સરખાવ્યો. શું આવતું હતું? મળતું આવતું હતું. મળતું આવવાના કારણે એ શોધ થઈ કે સૂર્યના વાતાવરણમાં શું છે? હિલિયમ છે. તો યાદ રાખજો, રેખા વર્ણપટનો ઉપયોગ જે છે એ તત્વોની ઓળખ માટે થાય છે. ઘણા બધા તત્વો જેવા કે રૂબિડિયમ, સીઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ, સ્કેન્ડિયમ અને ગેલિયમ જેવા તત્વોની શોધ પણ રેખા વર્ણપટના આધારે જ કરવામાં આવી હતી. હવે સમજીએ હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. સાંભળજો ધ્યાનથી. હાઇડ્રોજન ગેસમાંથી જ્યારે વિદ્યુતભાર પસાર કરવામાં આવે છે, હવે સાંભળો, ઉર્જા આપવાની અનેક રીતો છે, બરાબર. અહીં આપણે ઉર્જા કેવી રીતે આપી રહ્યા છે? હાઇડ્રોજન ગેસને વિદ્યુતભાર પસાર કરીને ઉર્જા આપી રહ્યા છે. તો જ્યારે હાઇડ્રોજન ગેસમાંથી વિદ્યુતભાર પસાર કરવામાં આવે ત્યારે તેનો અણુ જે છે એ વિભાજિત થાય છે, વિયોજિત થાય છે. સાથે સાથે એ ઉર્જા કોને મળે છે? એના પરમાણુઓને મળે છે. હવે પરમાણુઓ ઉર્જા મળવાથી શું બને છે? ઉત્તેજિત થાય છે. અને પરમાણુઓના ઉત્તેજિત થવાથી એમની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન જે છે એ સંક્રાંતિ કરે છે. સંક્રાંતિનો મતલબ નીચલા ઉર્જા સ્તરમાંથી ઉપરના ઉર્જા સ્તરમાં શું લગાવે છે? કૂદકો લગાવે છે. અને પછી થોડા સમય બાદ એ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે એ ઉપરના ઉર્જા સ્તરોમાંથી પાછા ક્યાં આવે છે? નીચલા ઉર્જા સ્તરોમાં આવે છે. અને તે સમય દરમિયાન તે પોતાની અંદરથી વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરે છે. હવે આ વિકિરણો ઉપરથી મળતો વર્ણપટ શું કહેવામાં આવે છે? હાઇડ્રોજનનો રેખા વર્ણપટ કહેવામાં આવે છે. શું ખાસ વાત હતી આ વર્ણપટની અંદર? તો કે આ વર્ણપટની અંદર તમને અલગ અલગ પ્રકારની રેખાઓનો સમૂહ જોવા મળ્યો. એમાં સૌથી પહેલો એક રેખાઓનો સમૂહ એટલે રેખાઓની એક શ્રેણી જોવા મળી. એ શ્રેણીને કહેવામાં આવી બામર શ્રેણી. અને બામર નામના સાયન્ટિસ્ટે આ શ્રેણીની શોધ કરી હતી, જે એકમાત્ર દ્રશ્યમાન શ્રેણી હતી. એટલે શું કે જોઈ શકાય તેવી
બરાબર, દ્રશ્ય પ્રકાશના રિજિયનમાં આવતી એકમાત્ર શ્રેણી શું હતી? બામર શ્રેણી. હવે આપણે જાણીએ છીએ કે મેથેમેટિક્સ દ્વારા જ આપણને રેખાના સમીકરણ મળે છે, બરાબર. પછી ઇલિપ્સ છે, પેરાબોલા, પરવલય છે, અતિવલય છે, આ બધાના સમીકરણો આપણને ક્યાંથી મળ્યા છે? મેથેમેટિક્સ દ્વારા. તો બામરે પણ શું કર્યું? મેથ્સના જે ફંડામેન્ટલ હતા તે અને પ્રયોગો પરથી જે અવલોકન મળ્યા તે આ બંનેને ભેગા કરીને તરંગ સંખ્યા એટલે કે વેવ નંબર પરથી એક સમીકરણ બનાવ્યું. આ સમીકરણ દ્વારા એ બધી જ નાની નાની રેખાઓને સમજાવી શકાતી હતી. જો સાંભળો, એક રેખા હોય તો સમીકરણ જે છે એ સીધી રેખાનું એક સમીકરણ બને, પણ આ તો રેખાઓની શ્રેણી છે અને રેખાઓની શ્રેણી હોય તો તમારે આ પ્રમાણે પેલા સમગુણોત્તર શ્રેણીના ચેપ્ટર જે તમે 10મા ધોરણમાં ભણ્યા હતા એના ફંડામેન્ટલ વાપરીને સૂત્રો તૈયાર કરવા પડે. તો જો આ પણ એક પ્રકારનું સમગુણોત્તર શ્રેણીનું જ સૂત્ર છે જે બામરે તૈયાર કર્યું. હવે આમાં થોડા મોડિફિકેશન કર્યા જોનિસ રીડબર્ગે, જે સ્વીડનના જે છે એ સ્પેક્ટ્રોસ્કોપી એક્સપર્ટ હતા, એટલે વર્ણપટને સમજવાવાળા એક્સપર્ટ હતા. એમને શું કર્યું? એમને આ જ સમીકરણની અંદર જે આ બે અહીંયા ફિક્સ રહેતું હતું એની જગ્યા પર આ રીતે N1 અને N2 સમીકરણને થોડું મોડિફાઈ કર્યું. અને મોડિફાઈ કરવાની સાથે જો તમે એની અંદર વેલ્યુઝ મૂકતા જાઓ, એનની વેલ્યુ 1 મૂકો તો N2ની વેલ્યુ લેવાની હોય છે 1 + 1 એટલે 2. એવી રીતે એનની વેલ્યુ જો તમે 2 મૂકો તો N2ની વેલ્યુ લેવાની હોય છે n + 2 એટલે 2 + 2 એટલે શું થઈ જાય છે? 4 થઈ જાય છે. આ રીતે તમે મૂકતા જાઓ તો તમને બીજી અલગ અલગ લાઈનોના પણ સમીકરણો મળી શકે અને અલગ અલગ લાઈનોની શ્રેણીઓ જોવા મળી શકે. હવે એક મૂકતા જે શ્રેણી જોવા મળી એ શ્રેણી લાયમન નામના સાયન્ટિસ્ટના નામ ઉપરથી લાયમન શ્રેણી કહેવામાં આવી. 2 મૂકતા એ સિરીઝને કહેવામાં આવ્યું બામર. 3 મૂકો પાશન સિરીઝ જોવા મળશે, 4 મૂકો તો બ્રેકેટ સિરીઝ જોવા મળશે અને 5 મૂકો તો ફુંડ સિરીઝ જોવા મળશે. સાથે સાથે એ પણ કહી દઉં કે લાયમન સિરીઝ જે છે એ તમને અલ્ટ્રાવાયોલેટ રિજિયનમાં એટલે જે પારજાંબલી કિરણોનો જે વિસ્તાર છે ત્યાં જોવા મળશે. બામર સિરીઝ જે છે તે વિઝિબલ એટલે દ્રશ્ય પ્રકાશનો જે વિસ્તાર છે ત્યાં જોવા મળશે અને બાકીની 3 જે છે એ પારરક્ત એટલે કે ઇન્ફ્રારેડ તરંગોનો જે વિસ્તાર છે, જે આવૃત્તિ વિસ્તાર છે એમાં જોવા મળશે. તો આ પ્રકારે હાઇડ્રોજનના રેખા વર્ણપટમાં 5 અલગ અલગ પ્રકારની રેખાઓની સિરીઝ જોવા મળી, જેને અલગ અલગ નામ આપવામાં આવ્યા: લાયમન, બામર, પાશન, બ્રેકેટ અને ફુંડ. રેખા વર્ણપટનો આ ટોપિક કેટલો ઇમ્પોર્ટન્ટ છે એ તમને આ AIEEE 2003 જે AIEEE અત્યારે કહેવામાં આવે છે JEE મેઇન એક્ઝામનો એક સવાલ સોલ્વ કરાવું છું, એના ઉપરથી તમને ખ્યાલ આવશે. જો સાંભળજો, એક સવાલ છે: ઇન બોહર સિરીઝ લાઇન ઓફ હાઇડ્રોજન સ્પેક્ટ્રમ the third line from the red end correspond to which one of the following inner orbit jump of electron for Bohr orbits in hydrogen atom. હવે સાંભળો, અહીં બોહરનું નામ આવે છે તો ચોકી ના જતા કે સર હજુ બોહર નમૂનો તો આપણે કરવાનો બાકી છે, પણ હું તમને સમજાવી દઉં કેવી રીતે કે હાઇડ્રોજનનો જે રેખા વર્ણપટ જે છે એ બોહર નમૂનાની મદદથી સારી રીતે સમજાવવો પોસિબલ બન્યો અને એટલા માટે જ હાઇડ્રોજન વર્ણપટમાં જે લાઈનો જોવા મળી એ સિરીઝને આગળ જતાં નામ આપી દેવામાં આવ્યું બોહર સિરીઝ લાઇન અને જે ઉર્જાના સ્તરો જે છે એને નામ આપી દેવામાં આવ્યું બોહર ઓર્બિટ. તો સવાલ જે છે આપણે આજના ટોપિક ઉપરથી કરી શકીએ છીએ. નામ આપી દેવામાં આવ્યું છે ઉર્જા સ્તરોને બોહર ઓર્બિટ અને જે લાઈન જોવા મળી છે તે છે બોહર સિરીઝ. હવે સવાલ શું છે કે લાલ રંગની જે લાઈન છે, આ રેડ કલરની જે લાઈન છે, ત્યાંથી ત્રીજી લાઈન એટલે 1, 2 અને 3, આ ત્રીજી લાઈન જે છે એ ઇલેક્ટ્રોનના કયા ઉર્જા સ્તરથી કયા ઉર્જા સ્તરના જમ્પના કારણે મળતી હોય છે? તો જો તમને આ ફિગર ટેક્સ્ટબુકમાં આપેલી આ ફિગર ધ્યાનથી જે સ્ટુડન્ટે જોયેલી હોય એ જ સ્ટુડન્ટ આ સવાલ સોલ્વ કરી શકે અને એને જ ખબર હોય કે રેડથી 1, 2 અને ત્રીજા નંબરની જે લાઈન જે છે એ તમે ધ્યાનથી જોશો તો આ 5મા ઉર્જા સ્તરથી ઇલેક્ટ્રોનનો જમ્પ ક્યાં થાય છે? આ 2 નંબર પર થાય છે. એટલે આન્સર જે છે એ 5 to 2 એ સિલેક્ટ કરી શકે. એટલે આના ઉપરથી શું ખબર પડે છે કે ભાઈ JEE મેઇન અને નીટ જેવી પરીક્ષાઓની તૈયારી જો તમારે કરવી હોય
તો ટેક્સ્ટ બુકની એક લાઇનનો ફંડા ક્લિયર હોવો જોઈએ, નાનો ડાયાગ્રામ પણ જોયેલો હોવો જોઈએ, ટેબલ પણ જોયેલું હોવું જોઈએ, તો જ તમે આ મોટી એક્ઝામ્સ જે છે એમાં કોમ્પિટિશનમાં ઉતરી શકશો, જે ખૂબ જરૂરી છે. આ એક નોર્મલ ટ્રીક હતી જે મેં તમને લોકોને આપી. અને આજે સન્ડે છે, ફ્રેન્ડશિપ ડે છે, તો થેન્ક યુ ઓલ એન્ડ મારા તરફથી તમને બધાને હેપી ફ્રેન્ડશિપ ડે.